વંદે અક્ષરધામિનં શ્રીસહજાનંદં ચ મૂલાક્ષરમ અક્ષરાધીશ તુલ્યતાં ચ પ્રગતમ શ્રીપ્રાગજીમ ભાવતા શુદ્ધોપાસનસ્થાપકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનાં ભાસ્વન્તં પ્રમુખં મહાંતગુણિનં શ્રીજી સ્વરૂપં સદા મંગલં સહજાનંદ મંગલં સાક્ષરો હરિ મંગલં નીલકંઠોસ્તુ સ્વામિનારાયણ સદા સ્વામિનારાયણ સદા સ્વામિનારાયણ સદા. છેલ્લા 3 દિવસથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભજન સખી સમજણમાં ઘણું સુખ છે. અને કઈ પ્રકારની સમજણ? તો પહેલી વાત નિષ્કુળાનંદ સ્વામી કરી કે મોટું માતમ રે જાણજે મનમાંય, કે સમજણમાં ઘણું સુખ છે. તો આપણે મહિમા સમજીએ છીએ તો ખરા, પણ આપણે વિશેષ પ્રયત્ન એ કરી રહ્યા છીએ કે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખની વાણી આ વચનામૃત ગ્રંથ, વળી વેદરસ અને સ્વામીની વાતો આદિ જે ગ્રંથો છે એમાં આ 3 દિવસ સુધી મુખ્યત્વે આપણે ભગવાન સ્વામિનારાયણની જે પરાવાણીનો ગ્રંથ, એના આધારે એમના જ શબ્દોથી એમનો જ મહિમા અને એમના અખંડ ધારક અક્ષર બ્રહ્મ આ લોકમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજ રૂપે પ્રગટ થયા. અને પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ રૂપે એ વર્તમાન કાળે પ્રગટ છે. તો એમનો મહિમા આપણે સમજાયો તો છે, પણ શ્રીજી મહારાજના શબ્દો પ્રમાણે, ગુણાતીતાનંદ સ્વામી મહારાજના શબ્દો પ્રમાણે અને પછીની આપણે ગુરુ પરંપરાના શબ્દો પ્રમાણે આપણે સમજીએ તો આપણી સમજણ વધારે પરિપક્વ થાય, પુષ્ટ થાય. અને મનસ્વી સમજણો કંઈક ચાલતી હોય એનું નિરસન થાય. 5મા પ્રકરણની એક વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન અને સત્પુરુષની સમજણ પ્રમાણેની સમજણ, આપણા બીબા પ્રમાણેની નહીં, મનગઢંત નહીં, મનસ્વી સમજણ નહીં. એમણે જે રીતે સમજણ આપી છે અને મહિમાની વાત કરી છે એમાં બધું જ આવી જાય છે. એટલે હવે આપણે આગળ આ જ વિષય ઉપર કથા વાર્તા કરી રહ્યા છીએ. મોટું માતમ રે, મોટું માતમ રે જાણજે મન માય, કે સમજણમાં ઘણું સુખ છે સખી.
વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત. શ્રીજી મહારાજે આપેલો જે ઉપાસનાનો સિદ્ધાંત, દિવ્ય ભાવનો સિદ્ધાંત, અને આપણે શું કરવાનું છે, કેવી વાતો કરવાની છે, એ ગઢડા પ્રથમના 71ના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. ટૂંકમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી જેવા મહાવિદ્વાન, એમણે સ્વામિનારાયણ ભગવાનના પ્રશ્નના ઉત્તરો આપ્યા, છતાંય સ્વામિનારાયણ ભગવાને એમાંથી પ્રતિપ્રશ્નો કર્યા પાછા. આમ જાણે ભૂલા પાડવા હોય ને એવી રીતે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રાર્થમાં, ડિબેટમાં, ચર્ચામાં માહેર છે એકદમ. આ વિચાર કરવા જેવું છે કે આવા મોટા મોટા પરમહંસો, 4 વેદના ભણેલા નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે, આ કોઈ જેવા તેવા નહોતા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને પરમાનંદ સ્વામીની પ્રશ્નોત્તરીની જુગલબંધી છે ને, સારંગપુર પ્રકરણના વચનામૃતોમાં એ માણવા જેવી છે. એમના પ્રશ્ન ઉપરથી ખ્યાલ આવે કે એમનું ઊંડાણ કેટલું છે. શાસ્ત્રીય રીતે, સાધનાની રીતે, અનુભૂતિની દૃષ્ટિએ અને પ્રશ્નોની સૂક્ષ્મતાની દૃષ્ટિએ. સામે પ્રશ્નોત્તરી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી કરી છે. વળી સ્વામિનારાયણ ભગવાનના પ્રશ્નોના જવાબ પણ એમણે આપેલા છે. તો આ કોઈ જેવા તેવા પરમહંસો નહોતા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી બંગાળી હતા અને એક મોટા મઠના અધિપતિ હતા અને મહાવિદ્વાન હતા. અને જીવન મુક્તા પશ્ચિમ મેં પ્રગટે હે, આ વાત કોક પાસેથી સાંભળી અને આમ પ્રકાશનો અનુભવ થયો એને પોતાને કે જીવન મુક્તા નામમાં આટલો બધો પ્રતાપ છે, તો ખરેખર ભગવાન જ હોવા જોઈએ. તો મઠ, મંદિર, હોદ્દો જે કાંઈ બધું મૂકી નીકળી પડ્યા. સાચા મુમુક્ષુ હતા, શોધમાં નીકળી પડ્યા. અત્યારે જેમ જીપીએસ, બીપીએસ, રોડ, રસ્તા કાંઈ કશું જ નહોતું. એ પદયાત્રા કરીને ઠેઠ બંગાળમાંથી શોધતા શોધતા ગુજરાતમાં આવ્યા અને લોજપુરમાં રામાનંદ સ્વામીના દર્શન કર્યા. અત્યારે એને પરિતોષ થઈ ગયો, જેમને હું શોધી રહ્યો છું એ જ આ છે. કેટલું કષ્ટ વેઠ્યું હશે શોધવામાં. ખાવા પીવાની, રહેવા જમવાની બધી વ્યવસ્થા, શું સુવા બેસવાની. મહાવિદ્વાન હતા. પણ જેમ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહ્યું કે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, અને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. એ તો આમ શ્રીજી માને ખોળતા ખોળતા આવેલા છે. નિત્યાનંદ સ્વામી લખનઉ પાસે દતિયા ગામ છે, અત્યારે જિલ્લાનું મથક થઈ ગયું છે, લખનઉની નજીકમાં જ છે. ગર્ભ શ્રીમંત ભૂદેવ, એમના પિતાશ્રી મહાવિદ્વાન, ભાઈઓ વિદ્વાન, માતુશ્રી વિદ્વાન. જ્યાં સરસ્વતી હોય ને ત્યાં લક્ષ્મી ન હોય. શાસ્ત્ર વિદ્યા હોય ને તો પછી આર્થિક રીતે બિચારો સામાન્ય હોય. અહીંયા તો લક્ષ્મી અને સરસ્વતી બંનેનો નિવાસ હતો એમના પરિવારમાં, પરંપરાગત મહાવિદ્વાન. અને એ જમાનામાં 80,000ની મિલકત પોતાના ભાગમાં જે આવતી હતી ને, અને બીજી કાંઈ બધી સંપત્તિ, બધું જ છોડીને નીકળી ગયા સ્વામિનારાયણ ભગવાનની શોધમાં. જીવન મુક્તા પ્રગટે છે. તો આ સ્વયં પ્રકાશાનંદ સ્વામી રામાનંદ સ્વામીના વખતના સંત, અને આ નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજને શોધતા શોધતા ઊંઝા, તમારા પ્રદેશમાં પ્રથમ દર્શન ઊંઝા ગામના પાદરે તળાવ કિનારે શ્રીજી મહારાજે બપોરના ભોજન પછી જે સભા કરી છે, ત્યાં શોધતા શોધતા પહોંચ્યા. અને સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શન જ, અને મહારાજના દાંત જોયા ને એમાં પરિપક્વ નિશ્ચય થઈ ગયો કે હું જેમને શોધી રહ્યો છું
આ જ છે, મનુષ્ય રૂપે આ સ્વયં ભગવાન છે. અને પછી શ્રીજી મહારાજને મળ્યા કર્યા, મહારાજે સાથે એમને રાખ્યા અને વિશ્વન દરમિયાન પછી સોરઠમાં મેઘપુર ગામમાં દીક્ષા આપી એમને, સંત દીક્ષા. નિત્યાનંદ સ્વામી નામ પાડ્યું. અને શ્રીજી મહારાજ કહેતા કે નિત્યાનંદ સ્વામી વ્યાસજીનો અવતાર છે. ગોપાળાનંદ સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર છે. કોઈ ઓર્ડિનરી નહોતા. હા, શુકમુનિ સ્વામી શુકદેવજીનો અવતાર છે. મુક્તાનંદ સ્વામી નારદજીનો અવતાર છે. અને મૂળજી બ્રહ્મચારી હનુમાનજીનો અવતાર છે. એટલે કોઈ ઓર્ડિનરી નહોતા, સામાન્ય હતા નહીં. હવે એમાં નિત્યાનંદ સ્વામી પ્રસ્થમના 71ના વતનામાં જે ટક્કર લે છે મહારાજ સાથે, અને સાચી જ સમજણ છે બધી. મારે કે તમે બધા સેવકોને અક્ષરધામના મુક્તો સમજો છો અને એ જે ગારમાટીના મકાન એને જ ધામ સમજો છો, તો આ તો પડી જાય એવું છે ને પેલું તો અખંડ અવિનાશી છે, કેમ સમજો છો? મહારાજે આમ કાઉન્ટર ક્વેશ્ચન એવો કરે ને, પ્રતિ પ્રશ્ન ભલો એમાં ફસાઈ જાય. શ્રીજી મહારાજનો પ્રશ્ન એટલે છે ને એ એવો બોલ આવે કે ત્રણેય સ્ટમ્પ બેલ સાથે સીધી સ્ટેડિયમની બહારે જાય. સ્ટેડિયમની બહારે ક્યાં? ગ્રાઉન્ડ, સ્ટેડિયમની બહારે પડે. શ્રીજી મહારાજના પ્રશ્નો તમે જોજો વતનાવ્રતમાં, આવા પ્રશ્નો પૂછેલા છે. તો આ બધા એમનેમ જોડાયેલા નહોતા શ્રીજી મહારાજ સાથે. શ્રીજી મહારાજ જે કે એ બધું માની લે એમ પણ નહોતું. પ્રશ્નો પૂછેલા છે, પણ શ્રીજી મહારાજ સત્ય છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારી છે, સર્વ કારણના કારણ છે. આ પ્રતીતિ છે ને આ બધાના હૃદયમાં આર પાર હતી. અને છતાંય કોઈ પણ પ્રશ્નો, કથા વાર્તા, ગોષ્ઠી વગેરેમાં ઉપસ્થિત થાય, શ્રીજી મહારાજ શું કહે છે એ તરફ એમનું લક્ષ્ય છે, એવા છે. ટૂંકમાં આ પ્રથમના 71ના વતનાત્મા નિત્યાનંદ સ્વામીએ કેટલી બધી ટક્કર મહારાજને લીધી. અને પછી શ્રીજી મહારાજે કહ્યું, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો હવે. ત્યાં સુધી નિત્યાનંદ સ્વામી ઉત્તરો આપ્યા જ છે. મહારાજે એમાં પાછળ આશંકાઓ કરી છે. સાચા ઉત્તરો છે, પણ એમાં આશંકાઓ કરીને એનો 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 વિકલ્પ કરી નાખ્યા. પછી નિત્યાનંદ સ્વામી હાથ જોડી ગયા કે હવે આનો ઉત્તર તમે કરો. બહુ જેને કહેવાય ને કે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ વતનામૃત છે, એટલે અભ્યાસ કરજો. હા, શું પછી નિત્યાનંદ સ્વામી કહે છે, આપણી પાસે એટલો બધો સમય પણ નથી, ટૂંકમાં સાર વસ્તુ આપણે જોઈએ છે. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન જીવના કલ્યાણ અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. પણ એ બીજાને દેખ્યામાં પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. શું કહે છે મહારાજ? કે આ લોકને વિશે, પૃથ્વીને વિશે ભગવાન જીવના કલ્યાણ માટે જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમને એકલા નથી આવતા. તમારા એનો કંઈ ધારાસભ્ય હોય, અરે કોર્પોરેશનનો કોર્પોરેટર હોય ને તો 2-5 માણસો એને ભેગા ફરતા હોય, તમે જોયું હશે. હા, મિનિસ્ટર આવે તો કેટલા બધા હોય, સ્થાનિકને બીજા ને ત્રીજા. અને મુખ્યમંત્રી આવવાના હોય તો કે આવે ત્યારે રસાલો હોય ને, અને વડાપ્રધાનને રાષ્ટ્રપતિનો રસાલો કેવડો હોય. તા પુરુષોત્તમ નારાયણ લુખ્ખા આવતા હશે એમને એમને નથી આવતા. શ્રીજી મહારાજ કહે છે કે પોતાનું જે અક્ષરધામ, જેને વિશે પોતે અખંડ બિરાજમાન છે, અને જે અક્ષર સાકાર સ્વરૂપે પાછા એમની અખંડ સેવામાં છે, અને અનંત કોટી મુક્તો છે, અને પાર્ષદો બધા, અને સમગ્ર ઐશ્વર્ય સહિત પ્રગટ થાય છે.
પણ મહારાજે કહ્યું ને વતનાથમાં કે જેમ કીડીના પગમાં કાંટો વાગ્યો હોય એ સોયથી કે નરેણીથી કે બરછીથી નીકળે નહીં. મારે કે અતિ સૂક્ષ્મ લોઢું જોઈએ, એના માટે માઇક્રોસ્કોપિક સર્જરી કરવી પડે અત્યારના શબ્દોમાં કહીએ તો. હા, કીડી કેવડી, એનો પગ કેવડો ને એમાં કાંટો વાગે કેવડો હોય એ કાઢવાનો છે. એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું અપરંપાર સામર્થ્ય, ઐશ્વર્ય, તેજ, પ્રતાપ પાર વગરનું છે. એ બધાને છુપાવી અને આપણા જેવા થઈને આવે છે, મનુષ્ય જેવા મનુષ્ય થઈને આવે છે. સાથે અહમ, મમત્વ અને વાસનાઓ રૂપી જે કાંટો આપણા આત્મામાં બેઠો છે ને એ કાઢવા માટે આપણા જેવા જ થઈને આવે છે. આ મર્મની વાત મહારાજે પંચાળાના ચોથા વતનાથમાં બહુ જ વિસ્તારથી મુનિબાવાના પ્રશ્નના ઉત્તરમાં આપી છે. આ મુનિબાવા કોણ હતા? મહાવિદ્વાન, અને સુરત શહેરને અડીને જ એમનો આશ્રમ હતો, મોટો આશ્રમ હતો. અને સુરતના મોટા મોટા બુદ્ધિમાન લોકો, અદેસર કોટવાલ તો પારસી હતા, એ સહિત બધા એમના શિષ્યો હતા. એમની પાસે બ્રહ્માનંદ સ્વામીને વેદાંત ભણવા માટે શ્રીજી મહારાજે મોકલ્યા. તે બ્રહ્માનંદ સ્વામી એવું ભણ્યા કે ભણતા ભણતા શ્રીજી મહારાજની નિષ્ઠા પહેલાં દ્રઢ કરાવી દીધી. એકે વાર દર્શન કર્યા નથી, એટલો બધો મહિમા જીવમાં નાખી દીધો. અને પછી ગોઠવાયું બધું આખું તંત્ર મહારાજના દર્શન માટે. ઘણા બધા પ્રસંગો છે એના. એ મુનિબાવાના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે આ પંચાળાના ચોથામાં વાત કરી. નામ એનું એ રહ્યું, પણ આશ્રિત શ્રીજી મહારાજના થઈ ગયા આ જીવન. એટલે અને આનંદાનંદ સ્વામી એ કોણ? રામગલોલા. રામગલોલા કોણ હતા? લક્ષ્મણદાસ. અને કોણ હતા એ પૂર્વાશ્રમમાં? ભરતપુર સ્ટેટના મહારાજા નવલસિંહજી, રાજસ્થાનમાં ભરતપુર સ્ટેટ. આ કોઈ સામાન્ય નહોતા શ્રીજી મહારાજ પાસે. પંજાબના એક પરમહંસ હતા, ઇંગ્લિશ સુપર્બ જાણતા હતા. અને ડિપ્લોમેટિક ભાષામાં ડ્રાફ્ટિંગ કરવાનું હોય ને, કાયદેસરનું પદ્ધતિસર, એમાંય માહેર હતા. ક્યાંથી આવેલા છે બધા. બિશપ હેબરે શ્રીજી મહારાજ જ્યારે નડિયાદમાં મુલાકાત થઈ બંનેની અરસપરસ, અને પછી એને તો ઈરાદો એવો હતો કે શ્રીજી મહારાજને જ ક્રિશ્ચન બનાવી દેવાય એટલે આખું ગુજરાત ક્રિશ્ચન થઈ જાય. તો પુરુષોત્તમ નારાયણ છે ને, પણ પ્રભાવ તો હૃદયમાં એને પડેલો જ હતો. એણે ડાયરી લખેલી છે, અને એ ડાયરી એમના પત્નીએ એના દેહાંત પછી પ્રકાશિત કરી હતી. એની સેકન્ડ એડિશન, બીજી આવૃત્તિ આપણે મુંબઈના દાદર મંદિરમાં છે. અને અમે જ્યારે વિદ્યાભ્યાસ દાદર મંદિરમાં કરતા ને ત્યારે એક્સ્ટ્રા રીડિંગનો આવો બધો શોખ હતો. એટલે મેં આખી ડાયરી વાંચી હતી કે આ શ્રીજી મહારાજ વિશે શું લખે છે. તો એને પ્રભાવ તો ઘણો બધો પડેલો છે. અમુક ગાંઠ વાળીને આવ્યા હોય ને પાછા. હવે શ્રીજી મહારાજને શું કહે છે કે તમે ખેડા આવો, આપણે ખેડા સાથે રહીએ કેમ્પમાં. અંગ્રેજોનો મોટો કેમ્પ હતો ને, એટલે ત્યાં બધું શું છે, બધું આ બધી વાતો કરીને એને ઈરાદો એ હતો. શ્રીજી મહારાજ તો એનાથી ઉસ્તાદો હતા ને ભગવાન તો. શ્રીજી મહારાજે કહ્યું કે તમે પછી મુંબઈ જઈને ગવર્નર સાહેબને મળવાના છો, તો અમારો એક પત્ર હાથોહાથ તમે એ ગવર્નર સાહેબને પહોંચાડજો. એ પત્ર ઇંગ્લિશમાં આ જે પંજાબી પરમહંસ હતા ને, એનું નામ હજી મને ખબર પડી નથી, એમનો ડ્રાફ્ટ કરેલો હતો. શ્રીજી મહારાજે જે ડિક્ટેશન આપ્યું એ પ્રમાણે એની ભાષાના બહુ જ વખાણ કર્યા છે બિશપ હેબરે એની ડાયરીમાં, કે બહુ જ વ્યવસ્થિત રીતે સરસ અંગ્રેજીમાં આ પત્ર હતો. અને મેં એમાં નીચે શ્રીજી મહારાજે સહી કરી છે, સહજાનંદ સ્વામી લિખિતન સહજાનંદ સ્વામી, આવું બિશપ હેબર લખે છે. એટલે મુંબઈના જે ગેઝેટના બધા રેકોર્ડ હોય ને, જૂના બ્રિટિશના જમાનાના,
એમાંય આપણા સંતોએ પૂજ્ય વિવેક સાગર સ્વામી વગેરે ઘણો બધો પ્રયત્ન કરેલો છે શોધવા માટે, ક્યાંકથી પણ જો એ મળી જાય ઓરિજિનલ, કારણ કે ઇંગ્લેન્ડ તો લઈ ગયા ન હોય, આવું કાંઈ પત્ર વ્યવહારનું પેલું હોય એ, પણ એમાં શ્રીજી મહારાજે પોતે સહી કરી છે એવું બિશપ ઈબરે લખેલું છે. તો કહેવાનું એ છે કે એક એકથી ઠીમે ઠીમ બધા પરમહંસો હતા, કોઈ સામાન્ય નહોતા. એ બધા શ્રીજી મહારાજ જેમ મદારી માકડાને નચાવે ને એવી રીતે શ્રીજી મહારાજે બધાની કસોટી કરી છે, તાવ્યા છે. 114 પ્રકરણનું લિસ્ટ જૂની આવૃત્તિમાં સ્વામિનારાયણ વાતોમાં હતું, આ નવામાં દેખાતું નથી, એમાં પાછળ પરિશિષ્ટમાં છાપેલું હતું. એમાં 108 પ્રકરણ પરમહંસો માટેના હતા અને બાકીના 6 શ્રીજી મહારાજે અમુક નિયમો પોતાના માટે અમુક લીધેલા હતા, એટલે 114 કહેવાય છે. તો આ બધા જેને કહેવાય ને કે મોટા મોટા મહારથીઓ, કોઈક મોટા મોટા સિંહને છે ને આમ તમારે ગરીબ ગાય જેવા કરી દીધા કે બકરી જેવા કરી દીધા અને જેમ ખેલ કરાવે એમ કરે, પાછા જેમ આજ્ઞા કરે એ પ્રમાણે વર્તવાનું, કોઈ સંશય નહીં, કોઈ મનુષ્ય ભાવ નહીં. મહારાજનો પ્રૌઢ પ્રતાપ કેવો હશે, મહારાજનું વ્યક્તિત્વ. 21 વર્ષની ઉંમરે આ બધાને કહ્યું કે આ ભાગવતી દીક્ષા મૂકી દો, અત્યારે બધો ઉપદ્રવ બહુ છે, બાવાઓને વૈરાગીઓને આ તે મારઝૂડને કાપા કાપને, એટલે પરમહંસ દીક્ષા આપી દઈએ. આ માને એ વાત આ કોઈ? પરમહંસ દીક્ષામાં શું? ભગવા વસ્ત્રય નહીં, શીખાય નહીં, સૂત્ર જનોય નહીં, કાંઈ કશું જ નહીં, કોઈ ચિહ્ન જ દેખાય નહીં, તિલક ચાંદલો નહીં કરવાનો, પૂજાપાઠ નહીં કરવાની, મનથી જ બધું કરવાનું, એટલે ઓળખી ન શકે તમને, અને ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરવાનો. આ કેટલો કપરો કાળ હશે કોઈ જમાનામાં. કોઈ આર્ગ્યુમેન્ટ કરી નથી. એક જ રાતમાં 500 પરમહંસો બનાવેલા છે કાલવાણીમાં. 21 વર્ષના સહજાનંદ સ્વામી, વિચાર કરો. મુક્તાનંદ સ્વામી 22 વર્ષ 9 મહિના મોટા છે. આત્માનંદ સ્વામી 40 વર્ષ મોટા છે. આ બધા ઠીમે, નિષ્કાનંદ સ્વામી એમનાથી મોટા છે. કેટલા બધા પરમહંસો એમનાથી મોટા છે. એક ગોપાળાનંદ સ્વામી છે ને, એ 1837માં જ જન્મ છે એમનો, એટલે મહારાજની ઉંમર એમની કહેવાય. પણ આ વિદ્વાનો બ્રાહ્મણો બધા પૂર્વાશ્રમના બ્રાહ્મણ ધર્મ પાળનારા, મહારાજે બધું મુકાવી દીધું તોય કાંઈ સંશય કર્યો નથી. પછી દેશકાળ સારા થયા એટલે ફરી પાછા આ ભગવા વસ્ત્રો ને શિખા સૂત્ર ને પત્રમાં જમવાનું, નિત્ય પૂજા કરવાની, લાલજી મંડળ દીઠ રાખવાના, એની સેવા પૂજા કરવાની, વિચરણમાં 60 સંતોનું મંડળ, હા, અને એક એક લાલજી આપેલા હતા બધા સદગુરુઓને, એની સેવા પૂજા કરવાની. તો જેમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી એ પ્રમાણે કર્યું છે. મદારી માકડાને નચાવે ને ભાઈ ઉલટી સમરસોટ મારે, તો વાંધો ઊભો હોય ને તો રિવર્સમાં જમ્પ મારે, જોયું છે ને. સીધું કહે તો સીધી ગુલાટ મારે ને ઉલટું કહે તો ઉલટી સમરસોટ ખાય. જેમ નચાવે એમ, જેમ ડુગડુગ વગાડે એમ પેલો અનુકૂળ થઈ જાય. એવી રીતે શ્રીજી મહારાજે આ પરમહંસોને તાવ્યા છે, કસોટી કરી છે. આના ઉપરથી જ ખબર પડે કે આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હોય ને તો જ આ બધા એમને આધીન રહે. મહારાજનું તંત્ર કેવું છે કે મારી શરત ને તમારી ગરજ. શ્રીજી મહારાજની જે શરત, જે આજ્ઞા, બસ એમાં નો આર્ગ્યુમેન્ટ, નો એક્સક્યુઝિસ, કશું છે. અને ગરજ રાખવાની. આવા મોટા મોટા ગરજ રાખી છે રાજા મહારાજાઓએ, મહાવિદ્વાનોએ, મહામઠાધિપતિઓએ. 1000 ત્યાગી શિષ્યો હતા આનંદાનંદ સ્વામીના, લક્ષ્મણદાસ, રામગલોલા. અને મુક્તાનંદ સ્વામીએ જે પત્ર રામાનંદ સ્વામીને લોજ લખ્યો છે, વર્ણીએ પણ લખ્યો, મેરમ ભટ્ટને લઈને 2 પત્ર મોકલા. એમાંય લખ્યું છે કે ગામ લોજથી લિખાવીતન દાસાનું દાસ સાધુ મુક્તાનંદજી તથા રામ ગલોલા ઇત્યાદિક સાધુ સમસ્તના જય સચ્ચિદાનંદ દંડોત પ્રણામપૂર્વક સ્વીકારશો. રામ ગલોલા એ આનંદાનંદ સ્વામી, આનંદ સ્વામી તરીકે નામ છે. મહારાજા હતા અને ત્યાગી થઈ ગયા, અને 1000 શિષ્યો હતા બધા, જમાતી બાવો બધા 1000. તો કોઈ છોડી ન શકે, રાજપાટ છોડી ન શકે. પહેલાં તો
પછી આવું પદ પ્રતિષ્ઠા મળી, શિષ્ય મંડળ બધું જ છોડી દીધું. રામાનંદ સ્વામીના દર્શન થયા અટ્ટે દ્વારકા. અટ્ટે વટ્ટે કટ્ટે રાજસ્થાનના શબ્દો છે. અટ્ટે એટલે અહીંયા, કટ્ટે એટલે ક્યાં, કટ્ટે. અને રાજકોટનું કહે છે કે વાં છે, પેલી વાડીમાં વાં બેઠો જ જો કે એ વાં એટલે ત્યાં એમ કહેવા માગે. એટલે વટ્ટે એ વાંના અર્થમાં છે, રાજકોટનો વાં એના અર્થમાં. તો અટ્ટે દ્વારકા આપણે અઠ્ઠે લખાવ્યું છે, એકચ્યુઅલી અટ્ટે છે શબ્દ. એ આનંદાનંદ સ્વામીનો શબ્દ છે કે રામાનંદ સ્વામી પાસે આવો દિવ્ય અનુભવ થયો ને પ્રતીતિ થઈ ગઈ કે આ સાક્ષાત ભગવાન જ છે. બોલો, શ્રીજી મહારાજ લોજમાં આવ્યા વર્ણી વેશે, એ વખતના આ બધા પ્રત્યક્ષ સાક્ષીઓ છે. આ બધા સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, આ આનંદાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, કોઈ ઓર્ડિનરી નહોતા આ બધા. એટલે પ્રમુખ સાહેબ વર્ણન કરતા કે હેમની થાળીમાં જમનારા અને હેમના પ્યાલામાં પાણી પીનારા, આવું બાપા બોલતા ઘણી વાર પ્રવચનમાં. એટલે સુખી સંપન્ન, વિદ્યાવાન, અતિ મહામેધાવી, બુદ્ધિવાન, આ બધા હતા. એ શ્રીજી મહારાજ આગળ હાથ જોડે, દાસાનું દાસ. મહારાજ જેમ કહો એમ, બુદ્ધિમાં બેસે નહીં એવો મહારાજ ચરિત્ર કરે ને તોય દિવ્ય ભાવ અખંડ. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે આ શું છે? તો કે મહારાજ રૂમાલ છે. મારે કે ના, તલવાર છે. તો કે હા મહારાજ તલવાર છે. કે રૂમાલ છે ને કેમ તલવાર કહો છો? આપ ધારો તો તલવારમાં જે શક્તિ છે એ રૂમાલમાં મૂકી શકો. કુશળ કોરબાએ ચોખા મોકલ્યા ને, હાથે ફોલેલા ડાંગર, અણિશુદ્ધ. કા કેવા છે કે અણિશુદ્ધ છે. આમાંથી કેટલા માણસ જમે? શેરેક ચોખા હોય 500 ગ્રામ, કેટલા જમે? મુક્તાનંદ છે કે મહારાજ એકાદ બે માણસ જમે. માં કે ના ના 10 જમે. તો હા મહારાજ 10 જમે. મહારાજ કે 1000 જમે. એમ તો ક્યાં સુધી આંકડો લઈ ગયા મહારાજ. અને પછી મુક્તાનંદ સ્વામીને પાછા પૂછે કેમ તમે આમ કહો છો, આમાંથી જમે? મહારાજ આપ ધારો ને, આપના સંકલ્પે એક જ દાણો ભાતનો એક જ દાણો જમે અને પરિતોષ થઈ જાય. પરિતોષ કરાવવો એ તમારા હાથમાં છે. સર્વ કરતા હરતા તમે છો. તો એક શેર ચોખામાં આટલા 1000 માણસે જમી જાય. તો બુદ્ધિને નેવે મૂકી દેવાની, તાળું મારી દેવાનું શ્રીજી મહારાજ આગળ. આવી બધી જાહેરમાં પરીક્ષાઓ કરી છે, મોટા મોટાની. કેમ છે સ્વરૂપ નિષ્ઠા, મહિમા, આ મોટું માતમ રે જે નિષ્કુળાનંદ સ્વામી કહેવા માગે છે એ બધું આમને બધાને સમજાયું હતું. હવે અહીંયા શ્રીજી મહારાજ શું કહે છે? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હે ભગવાન, જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. અને પ્રમુખ સ્વામી મહારાજે ડભાણમાં જાહેરમાં આ પ્રતિજ્ઞા લેવડાવી હતી આપણને બધાને, આ વાત કરવાની. હસ્તલિખિત પેલામાંથી વાંચી અને યાદ હોય તો. કયો ઉત્સવ હતો એ? હા, પણ ગુણાતીતાનંદ સ્વામીનો ઉત્સવ હતો, દીક્ષાતિથિ કે કંઈક હતું. હા, ગુણાતીતાનંદ સ્વામીનો 200મો દીક્ષા દિન હતો. મોટો મહાસમયો પ્રમુખ સ્વામી મહારાજે દબાણમાં કરેલો. રાત્રિની સભામાં આ જ વાક્યો જે આપણે હમણાં સાંભળ્યા એ બધા પાસે બોલાવડાવેલા. અને પછી એમાં શ્રીજી મહારાજ છેલ્લે કહે છે એ પણ બોલાવડાવ્યું. બોલો, માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું
જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે સખી. એટલે સ્વામી શાસ્ત્રીજી મહારાજે મનગઢંત કોઈ કાર્ય કરેલું નથી. આ BAPSની સ્થાપના કરી અને અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્યખંડમાં પધરાવ્યા એ આ શ્રીજી મહારાજના આદેશ પ્રમાણે છે. બાકી બીજાને પણ એવી રીતે વાર્તા કરવી એટલે શાસ્ત્રી મહારાજે કરી, બરાબર, યોગી બાપાએ કરી, પ્રમુખ સાહેબ મહારાજ કરી, મોહન સાહેબ મહારાજ કરે છે. આપણે શું કરવાનું? આપણને આજ્ઞા કરે છે મહારાજ તમામને કે શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામ સહિત આ પૃથ્વી ઉપર પ્રગટ છે. સમગ્ર ઐશ્વર્ય પાર્ષદો મુક્તો સહિત આ બધા એ જ છે. દેખાય છે આ લોકના સ્વરૂપો પણ દિવ્યતા છે. શ્રીજી મહારાજ કહે કે બધાનું સામર્થ્ય દેખાડીને તો કોઈ કોઈને ગાંઠે નહીં, એવું થઈ જાય. ગુણાતીતાન સ્વામી કે વિશ્વરૂપાન સ્વામી કોઈને ગાંઠતા નહીં, મહારાજને ગાંઠતા નહીં. આ શબ્દ સ્વામી બોલે છે વાતોમાં. કેવા હતા કે હું માર્કંડેય ઋષિનો અવતાર, 2 બ્રહ્માંડને લઈને ઉડી જાઓ, આવું મારું સામર્થ્યને સહજાનંદને પારેવા કા પીછ બના દિયા. એટલે ગુણાતીતાન સ્વામી બાજુમાં હતા ને માથે હાથ કે રાખો રાખો સ્વામી, અહીંયા તો અનંત બ્રહ્માંડોને લઈને ઉડી જાય એવા બધા છે, કોઈ સામાન્ય નથી. પેલી વિસ્મૃતિ કરાવી દીધી, પૂર્વજન્મની એમના ઐશ્વર્યની વિસ્મૃતિ કરાવી દીધી. અને આ બધા પૂર્વેના અવતારો આવેલા હતા એને ભેડામાં લીધા છે. 2000 અવતારો પ્રગટ થયા હતા. મારે ગોળા ખવડાવ્યા, દીનાધીન કરી દીધા. 7મા પ્રકરણની વાતમાં આવે છે કે મહારાજે અક્ષરધામમાંથી આજ્ઞા કરીને મુક્તો આવ્યા કે જાઓ આ બધી શુદ્ધ ઉપાસના પ્રવર્તાઓ સર્વોપરીપણે. પોતે જ મને પૂજાવા માંડી પડ્યા અવતારો રૂપે. એટલે મહારાજે પછી આ દંડ દીધો અને ઓર્ડિનરીમાં ઓર્ડિનરી કરીને લાવ્યા આ લોકમાં, ઓર્ડિનરી જેવા જ રાખ્યા. એમના સ્વપ્નનો નિશ્ચય કરાવ્યો. તો દાંતે વાદરી છોડાવે ને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૂરબિયા ભગવાન પૂરબ દેશમાં પ્રગટ થયા સર્વોપરી ભગવાન. સોરઠના એક ગામમાં હવે અમુક અડબંગી પરમહંસો હતા. અડબંગા એટલા માટે કે આ પૂર્વજન્મનું પાછું એને સ્ફૂર્ણા થઈ ગઈ હોય ને જ્ઞાન, કોઈને ગાંઠે નહીં. એ વાત શ્રીજી મહારાજ નહીં ગાંઠે નહીં કે આ લોકમાં મનુષ્ય જેવા જ જોવે પાછા. તે મહારાજ ચપટી વગાડે ને ધામમાં. હવે એને અગ્નિ સંસ્કાર કરવા માટે તો જોરી, અમારે તો સંતોનું પેલું વસ્ત્ર હોય ને જાડું, એને ગાંઠ મારી દે સામ સામે અને એમને વસ્ત્ર ઉપર સુવડાવ્યા પછી અને પછી ગાંઠો મારી દે, વચ્ચે પછી વળી નાખી દે કે મજબૂત વાંસડો નાખે. એક વડી ઉપર 60 પરમહંસોનો એક જ દિવસે અગ્નિ સંસ્કાર થયેલો છે. આવા અડબંગી. હા, પરણીમાં હા હા, એ જે વડી છે ને, જે એક જ વડી ઉપર જોરીમાં નાખીને બધા એક શરીર એક શબ પહોંચ્યું ત્યાં બીજું તૈયાર જ હોય, લઈ જાઓ લઈ આવો, સમાચાર આવેલા તરત પાછા લેવા માટે. લાકડા કેટલા વપરાયા હશે. એક જ દિવસમાં 60નો અગ્નિ સંસ્કાર. એ વળી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં 3 ખંડમાં દર્શન કર્યા પછી સુખશૈયા છે અને પછી પેલો દ્વાર છે પ્રદક્ષિણામાં જવાનું, પછી જે પ્રસાદીની વસ્તુઓનો આખો સંગ્રહ દર્શન થાય છે. શ્રીજી મહારાજની કેટલી બધી પ્રસાદીની વસ્તુઓ છે, એમાં વળી છે ઓરિજિનલ. એટલે આ જે વાત થાય છે એ પ્રમાણ સાથે વાત થાય છે. એક જ દિવસમાં આમ ચપટી વગાડે ને ધામમાં, ચપટી વગાડે ને ધામમાં, એકને લઈ જાય તો બીજો તૈયાર જ હોય ધામમાં. 60ને ધામમાં મોકલી દીધા શ્રીજી મહારાજે. કેટલું સામર્થ્ય હશે વિચાર તો કરો. પુરુષોત્તમ નારાયણ. અને પહેલાં બધા ઐશ્વર્યવાન હતા, સામાન્ય નહોતા, પણ એને થાય કે હું આવો મોટો ને હું સ્વામિનારાયણ, એ સહજાનંદ સ્વામીને સ્વામિનારાયણને પારેવા કા પીછ બના દિયા. હું કબૂતર જેટલો કાલે એક પાંખ એને પીછા જેવું મને કરી નાખ્યો, સાવ ઐશ્વર્યહીન કરી નાખ્યો, આવો કરી નાખ્યો મને. આવું થતું હશે. એટલે પછીથી શ્રીજી મહારાજને ગાંઠે નહીં એવા અડબંગી થઈ ગયેલા. સ્વતંત્ર રીતે જ સ્વતંત્ર બ્રહ્માંડો ચલાવતા ને એ રીતે સ્વતંત્રપણે વર્તવા માંડ્યા. મારે ધામમાં મોકલી દીધા. તો કેવો પ્રતાપ ને મહારાજનું ઐશ્વર્ય, કેવું સામર્થ્ય.
એટલે મહારાજે જે આજ્ઞા કરી છે કે ભગવાન અક્ષરધામ સહિત આ પૃથ્વી ઉપર પ્રગટ છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી વાત કરવી કે આ વાતનો પ્રચાર કરવો. કારણ કે આ વાત સમજાય અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ ભજન કરવાનું છે. એ હિન્દુ સનાતન ધર્મનો આ સનાતન સિદ્ધાંત છે, સનાતન વૈદિક સિદ્ધાંત છે. એટલે આ કોઈ જેવી તેવી વાત નથી. હવે શ્રીજી મહારાજ લોયાના દસનાવતનાથમાં શું કહે છે? આ લોયાના દસનાવતનાથનું શીર્ષક જે આપવામાં આવેલું છે એમાં તો લખે છે કે નિર્વિકારી રહ્યાનું. પણ ભગતજી મહારાજ કહેતા કે આ અલમસ્ત જ્ઞાનનું વતનાવત છે. કેવું? આ ભગતજી મહારાજનો શબ્દો છે એમના જીવન ચરિત્રમાં. અલમસ્ત જ્ઞાન એ સિદ્ધ થાય તો શ્રીજી મહારાજ કહે છે કે લાખો માણસથી વીંટળાયેલો હોય માણસ અને બધા માનતા પૂજતા હોય ને જેવો આનંદ હોય ને એ વનમાં એકાકી હોય, એકલો હોય ને તો પણ એને એટલો જ આનંદ હોય. અને લાખો માણસની વચ્ચે હોય, લાખો શિષ્યોની વચ્ચે બધા જય હો અને ઘણી ખમ્મા કરતા હોય, પણ જાણે વનમાં એકાંતમાં હોય ને એવો જ એકાંતમાં હોય, ટોળામાં એકાંત. કોઈ વસ્તુને બંધન હોય તો ભગવાનના આનંદમાં અખંડ અલમસ્ત આનંદમાં રહે. આ દુનિયાવી કોઈ આ પ્રમુખ સાહેબ મહારાજના દર્શન આપણે કર્યા છે, યોગી બાપાના દર્શન કર્યા છે, મહંત સ્વામી મહારાજના વર્તમાન કાળે દર્શન કરીએ છીએ. જરા સૂક્ષ્મતાથી દર્શન કરો તો આ વિશેષ અનુભવ થશે કે એમને આ લોકની કોઈ તમા જ નથી, કોઈની ઉપેક્ષા કરતા નથી, પણ કોઈનો ભાર નથી, કશું નથી, સ્વસ્વરૂપમાં સ્થિત છે. પુરુષોત્તમ નારાયણમાં અખંડ સ્થિત છે. ગુરુ હરિપ્રમુખ સાહેબ મહારાજ, યોગીજી મહારાજમાં અખંડ સ્થિતિ છે એમની. એ સિવાય બીજો કોઈ ગાઢ સંકલ્પ જ નથી એમના મહિમા અને એમના મૂર્તિના આનંદ સિવાય. બાકી ગુરુએ જે જવાબદારી સોંપી છે પ્રમુખ સાહેબ મહારાજે એ પ્રમાણે બધું જ કરે છે. પણ આંતરિક ભૂમિકા એમની જે છે અખંડ અલમસ્ત આનંદમાં, સુખમાં છે. મહંત સાહેબના દર્શન કોઈ પણ કરે પૂર્વગ્રહ રહિત, એને ખબર પડી જાય કે એકદમ સુખમાં છે પોતે. એમના અંતરમાં, એમના ચૈતન્યમાં અખંડ સુખમાં છે, સુખ ભોગવે છે અખંડ. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો યાદ આવે છે. સુખયંતરે રે સાચા સંત ભોગવે રે. ધન ધન ધનક ધન ધન ધનક બગા. સુખયંતરે રે સાચા સંત ભોગવે રે. કાચાને કે દિન આવે કામ, કાચાને કે દિન આવે કામ. જેમ સાજો જમે રે સુંદર સુખડી રે. માંદાને મગ ઉદકે આરામ, માંદાને મગ ઉદકે આરામ. સુખયંતરે રે સાચા સંત ભોગવે રે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ છે કે સાચા સંત છે ને એ અંતરમાં સુખ ભોગવતા હોય. કાચાને કેદીને આવે કામ. જેમ સાજો જમે રે સુંદર સુખડી રે. શેરે શેરે ઘીની સુખડી હો. જેટલું લોટનું ને ગોળનું વજન હોય ને એટલું જ ઘી પાછું નાખવાનું, ગાલમેલ નહીં એમાં. અને શુદ્ધ ગીર ગાયનું ઘી નાખવાનું. એ કોણ પચાવે? જેનું સ્વાસ્થ્ય સારું હોય શેર બસેર જમી જાય. આવે સાચા ઘીની સુખડી. અને માંદો હોય ડચકા ખાતો હોય બિચારો તો મગનું પાણી, માંદાને મગ ઉદકે આરામ. મગ ચલાવે પગ કહેવાય છે ને.
ને એ સુખડી જમવા જાય શું થાય? વહેલો ઉકલી જાય. શું થાય? વહેલો ઉકલી જાય, ઉપડી જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી આ દ્રષ્ટાંત આપ્યું. સાચા સંત છે શેરે શેર ઘી પચાવે. એટલે શું છે? પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું અખંડ આસ્વાદ લે છે, એમનું સુખ લે છે, અંતરમાં રહે છે, લે છે. એટલે શ્રીજી મહારાજે અંતના 9ના વતનાવતમાં કહ્યું કે અમારા મુનિ મંડળમાં જે મોટા મોટા પરમહંસ છે, સંત છે, તેમની જેવી સમજણ છે ને સ્થિતિ થઈ તે કહીએ છીએ. પછી તમે સર્વે જે રીતે વર્તાવો ને તમારી સમજણ સ્થિતિ હોય એ પ્રમાણે સર્વે બાય કહી દેખાડજો. બાયનો ઉલ્લેખ કરે શ્રીજી મહારાજ. બધાને આ સ્થિતિ સિદ્ધ કરાવી છે મહારાજને. તો શાથી મહારાજ પોતે કહે છે આ? કારણ કે આ સાચા સંતો છે એ પોતાનો આંતરવિભવ આમ કે દેખાડવાના પ્રદર્શન કરવાના જ નથી. તમને ખબર જ પડવાની જ નથી બહારથી કે આ કેવી રીતે વર્તે છે. અને અંતરમાં અત્યંત સુખ ભોગવે છે પુરુષોત્તમ નારાયણ. આપણા સદગુરુ સંતોના દર્શન કરો. પૂજ્ય કોઠારી બાપા, ભક્તિપ્રિયદાસજી, તમારા આ વિસ્તારના છે, દંડવ્યના, રાજપુરના. પૂજ્ય ત્યાગલો સ્વામી જુઓ આનંદમાં, ઈશ્વરચરણ સ્વામી આનંદમાં, બધા આનંદમાં એકદમ અંદરથી સુખ ભોગવે છે. જોઈને ખબર પડી જાય, એમના દર્શને શાંતિ થાય. અને આ બધા છે ને વચન સિદ્ધ પુરુષો છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી વગેરે બધા વચન સિદ્ધ છે. ઈશ્વરે દેખાડતા નથી, ઢાંકીને વર્તે છે આ બધા જ. એટલે જરૂર હોય ત્યાં પછીથી આશીર્વાદ એવો આપે ખરા, અને એ પ્રમાણે જ થાય. લો પાછું એમાં ફેરફાર નથી. એટલે ત્યાગલો સ્વામીને ત્યાગ બાપા જ કહેવાય છે. આખો આણંદ જિલ્લો, ખેડા જિલ્લો, નડિયાદ જિલ્લો જુઓ ને તો બધા એ વિસ્તારના હરિભક્તો ત્યાગ બાપા એમ જ કરે. અને મુંબઈના, મહારાષ્ટ્રના હરિભક્તો બધા કહે કોઠારી બાપા એમ કરે. પણ એ કોઈ કંઈ ફૂલાઈ જતા નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ આગળ કેટલો બધો દીનાધીન ભાવ, કેટલો બધો મહિમા, અહોભાવ, દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ. એક પ્રસંગ યાદ આવે છે. નવી મુંબઈમાં વાશીમાં પેલું ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં પ્રમુખ સ્વામી મહારાજનો 99મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો. આમાં તમારામાંથી આવેલા કોઈ ત્યાં આગળ? હા, ચંદુભાઈ આવેલા છે. કેટલું મોટું સ્ટેડિયમ અને ભવ્ય મહાસભા હતી, દિવ્ય. એની વિડીયોના દર્શન કરીએ ને તોય આપણે થયા કરે આજની તારીખે. એવી મહાસભામાં મોટો જબરજસ્ત ઉત્સવ થયો. આપણે અમિતભાઈ શાહ પણ આવેલા, બીજા પણ બધા આવેલા. આ ડી.વાય. પાટીલ કોઈ દિવસ નમે નહીં કોઈને, જેના નામનું સ્ટેડિયમ ને જેની માલિકીનું સ્ટેડિયમ. પણ બાપાના દર્શન એના ઘરવાળાએ કહ્યું કે કંઠી પહેરીને આવજો. તે ઉપર 5 માળે અક્ષરપુરમાં અને 13મા માળે ત્યાં આવ્યા કંઠી પહેરીને. પછી ઘરવાળા બધા માટે કંઠીઓ માગી પાછી કે આ બધા અમને તો અમને પાછું ફાયરિંગ આપશે. એ લોકો માટે કંઠી આપો પ્રસાદીની બધી. હવે તો બહુ નિકટના થઈ ગયા છે એ બધા. જર્મનીમાં જેમની સ્કૂલો છે, બોલો, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો યુરોપમાં કેટલી જગ્યાએ છે એમની. અને એમના ફાધર, એમના પિતાશ્રી પણ લોકસભાના સભ્ય હતા. મોટી હસ્તી, બહુ મોટું નામ. હવે આ ઉત્સવ, મહા ઉત્સવ આખો થયો ને પછી મોહન સાહેબ મહારાજ ત્યાં દાદરમાં મુંબઈ મંદિરમાં બિરાજતા હતા, 13મા માળે પ્રમુખ સદનમાં. હવે ત્યાં અલ્પાહાર લેવા માટે બેઠા એક દિવસ. તો શિયાળો, માક્ષર મહિનો, માક્ષર વદ. એટલે સેવકે પેલું ચ્યવનપ્રાશનું ચાટણ કોઈ આપણા સત્સંગી વૈદેવ ઘરે જાતે બનાવેલું હોય ને એવું ખાતરીવાળું, એનો ચમચો ભરીને આપ્યો. ચમચો એટલે ટીસ્પૂન. હા, સહેજ મોટો ચમચો હોય ને, પેલી ચમચી કહેવાય, અને આ ચમચો એ આમ આપેલું. તો મોહન સાહેબ મહારાજ આમ ચાટે, આમ ઉપરથી ચાટ્યું, આમ ચાટ્યું, 46 વખત ચાટ્યું. કેટલી વખત? અને ચમચાની પાછળના ભાગમાં આમ કંઈ નહીં, પાછું આમ લપકારામાં. કોઠારી બાપા બાજુમાં જ છે. એમણે આ ગણ્યું હતું. તો મારા જેવા બીજા કેટલાય બેઠા હતા સામે, ચેરમેનો, અમે તો બધા ખુરશીવાળા.
અને વચ્ચે સંતો, પાર્ષદો, સાધકો જેટલા ઉપસ્થિત હતા બધા હાજર જ હતા, બધા જ દર્શન કરતા હતા. પણ દર્શનમાં કેટલો ફેર. મારા જેવો શું વિચારે રેશનલિસ્ટ, કે આપણે જો કાઉન્ટિંગમાં રહીએ ને તો આપણી બુદ્ધિ કાઉન્ટર બની જાય, પછી મૂર્તિના દર્શનનું ગૌણ થઈ જાય, એની ફિલ્મ ઉતારવાની ગૌણ થઈ જાય અને કાઉન્ટિંગમાં મન રહે, ગણતરીમાં મન રહે, આપણી બુદ્ધિ ગણતરીનું કામ કરે પછી, એટલે પછી દર્શનનું બધું ગૌણ થઈ જાય જરા, એમે ગણે નહીં મારા જેવો. કોઠારી બાપાને બેય સાયમલ્ટેનિયસલી મૂર્તિની ઇદમ સ્મૃતિ રાખે છે અને એક એક સૂક્ષ્મ ક્રિયા ગણે છે. હવે સાથે દીક્ષા લીધેલી છે, યુવકમાં યોગી બાપાની સાથે વિચરણમાં સાથે રહેલા છે. હા, વેકેશનના ટાઈમમાં યોગી બાપા પાસે આવતા ને તે બધા યુવકમાં સાથે ફરેલા છે બધા. પણ મહિમા કેટલો છે વિચાર કરવા જેવું છે. 46 વખત એક ગણ્યું એમણે પોતાની સ્મૃતિ માટે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જુઓ, હવે તો સંત શિબિરમાં એ કહ્યું હતું કે મહંત સ્વામી એટલે પહેલેથી યુવકમાંથી જ એમાં તો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ત્રણેય છે મારા માટે, તો કે આવું કહ્યું હતું. હવે અમદાવાદમાં અમૃતોત્સવ થયો હતો, આ વખતે સારંગપુરમાં થયો. કિકાણી સાહેબ સારંગપુર મહંત સ્વામી બિરાજતા હતા, આગલા વર્ષે અમદાવાદમાં હતા. અને કેટલી બધી પ્રકારની બધી કેરીઓ, અને કિકાણી સાહેબ તો ખેતીવાડી ખાતા ને એમાં બાગાયતી ખેતીના તો મહાનિષ્ણાત છે, એટલે આપણે નામે સાંભળ્યા ના હોય એવી બધી પ્રકારની કેરીઓ, પણ સરસ સ્વાદમાં બધી વ્યવસ્થિત સરસ હોય. તો એનો ઠાકોરજી આગળ સુશોભન ને અંત એનો કોટ ને બધું, અને મોહન સાહેબ અલ્પાહાર કરવા બેઠા અને ત્યાં એ બધું સુશોભન કરેલું હતું, એટલી બધી કેરીઓ લાવેલા. દરેક સંતોને પછી 5-5 કેરી મોહન સાહેબ મહારાજની આજ્ઞાથી એ બધી પ્રસાદની કરીને બધાને આપવામાં આવી. હવે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી સાથે બેઠા હતા અને અમે નજીકમાં જ બેઠા છીએ બધા. હવે મોહન સ્વામી મહારાજને પેલી કેરી સેવક ચૂસવા માટે આપે, સહેજ ચૂસે ને પછી આપી દે. બહુ આગળ કહ્યું 2-3 કેરી સહેજ જરાક ચૂસી, સ્લાઇડ ચૂસીને પછી આપી દે. હવે જ્યારે આ કેરીઓ સંતોને આપવામાં આવતી હતી ને, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી શું કે સેવકને કે બાપાએ ચૂસી છે ને એ કેરી આપો મને. આ વિચાર કરજો, આ લોકમાં કોઈ કોઈનું એઠું ખાય, અત્યંત મિત્રતા અને ઘનિષ્ઠ એવું હોય તો વસ્તુ જુદી છે કે અત્યારે હેત હોય. આ મહિમા અને યુવકમાંથી સાથે છે. 9 મહિનાની વિદેશ યાત્રા 59-60માં યોગી મહારાજ ઠેઠ સાઉથ આફ્રિકાની બોર્ડર સુધી પધારેલા હતા. કેટલું બધું વિચરણ, તમે વિસ્તૃત જીવનચરિત્ર વાંચો તો એમાં અરુણભાઈ એ ઈશ્વરચરણ સ્વામી અને વિનુ ભગત મહંત સ્વામી મહારાજ, તો ભેગા ને ભેગા બીજું કોઈ હતું જ નહીં. અને મહંત પ્રમુખ સ્વામી મહારાજ, આ બાજુ બાલમુકુંદ સ્વામી અને સંત સ્વામીની તબિયત સારી નહોતી રહેતી, પાણીનું કુળ નહોતું આવતું, એ બંને તો ટોરન્ટો ત્યાં ટરોરો બિરાજેલા, ત્યાંનું કંઈક સેટિંગ આવી ગયું. ખીચડી સાદું, આજ બપોરથી કાલ બપોર ખીચડી એકવાર જમવાની બસ, બાકી કથા વાર્તા અખંડ. તો યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, વિનુ ભગત અને ઈશ્વરચરણ સ્વામી, આટલા જ. તો ભેગા ને ભેગા દથડાવાનું રહે ને. પણ કેટલો મહિમા, આટલા બધા વર્ષો પછી પણ કેટલો મહિમા છે, અરસપરસ સળંગ મહિમા રહ્યો જીવમાં. એ મહંત સ્વામી મહારાજની અલૌકિકતા, દિવ્યપણું આ દેખાય કે સાથે જ મિત્રો જ હોય અને વર્ષો સુધી આ રીતે યોગી બાપાને સાથે જ રહીને સેવેલા હોય. પણ તો મહિમા કેટલો છે કે મહંત સ્વામી મહારાજની ચૂસેલી કેરી છે ને એ મને આપો, કે એમણે એ જ લીધી. હા, તો કેરીનો મહિમા નહોતો, સ્વામી ચૂસેલી હતી એનો મહિમા હતો. હા, એ મહાપ્રસાદીનો મહિમા હતો. તો જો આ દેખાય છે કે આ બધા સદગુરુ સંતો પણ મહંત સ્વામી મહારાજના સહદીક્ષિતો છે અને પૂર્વાશ્રમથી કેટલા બધા સાથે જ રહેલા છે. બેઠા ઉઠ્યા યોગી બાપાની સેવા કરી, વિચરણમાં આ તે બધું. પણ મહિમા કેટલો છે. યોગી બાપા કહે છે, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે જીવની 4 ઘાંટી મેં વિચારી રાખી છે. શું 4 ઘાંટી? આપણે આ વાત સાંભળી ગયા છે. યોગી બાપા કહે કે 5મી ઘાંટી કઈ કે ભેગા રહીને મહિમા સમજવો.
શું ભેગા રહીને મહિમા સમજવો એ પાંચમી ઘાટી છે. તમારો આખો પરિવાર કે કુટુંબ સત્સંગી હોય બધા જ, પણ એ બધાનો વ્યક્તિગત રીતે અંદરથી મહિમા સમજવો, અંતરથી મહિમા સમજવો આ અઘરું છે. કારણ કે ભેગા રહીએ છીએ અમે, સંતો ભેગા રહેતા હોય, પણ અંતરથી એકબીજાનો મહિમા જીવમાં સમજાયો હોય એવું છે. આપણા સંત મંડળમાં આપણને દેખાય છે કે અરસપરસે કેટલો બધો મહિમા, હેત ભાવ અને આ બધું આપણને જોવા મળે, અનુભવવા મળે છે. અમે સારંગપુરમાં રહીએ છીએ, કેટલા 300 જેટલા સંતો યુવકો, કેટલો મોટો સમુદાય. હા, આ દિવસમાં કેટલી વાર ભેગા થવાનું થાય, આરતીમાં અને ચોખામાં, દર્શનમાં, આપણે સ્મૃતિ મંદિરમાં અને બધી જગ્યાએ ભેગા આમ થતા જ હોય. પણ અરસપરસ જે મહિમા છે એ મહિમાનું રસાયણ કેટલું જબરજસ્ત છે. તો સત્પુરુષનો મહિમા સમજાયો ક્યારે કહેવાય કે સંબંધવાળાનો આપણને એવો મહિમા સમજાય. અને એમાં આપણે જોયું કે પ્રગટ ગુરુ મોહન સ્વામી મહારાજનો મહિમા આ બધા કેવો સમજે છે. મોટા મોટા સદગુરુ સંતો પણ પહેલેથી જ સમજતા આવેલા છે અને અત્યારે પણ કેવો મહિમા સમજે છે. એક જુદા સંપ્રદાય ચલાવી શકે એવા છે કે નહીં? અને અમુક સંસ્થાવાળા એમ જ માની બેઠેલા કે જો આ પ્રમુખ સ્વામી ધામમાં જશે ને એટલે BAPSના 6, 7, 8 ભાગ પડી જવાના, જોજો. તાકીને જ બેઠા હતા બધા અમારા નાથભાઈઓ બીજી સંસ્થાઓમાં, તાકીને જ બેઠા હતા. તારું મહા આશ્ચર્ય થઈ ગયું એ લોકોને. તારો BAPSનો કાંઈ ફાટફૂટ થઈ નહીં અને એકી સાથે બધાએ મોહન સ્વામી મહારાજને અપનાવી લીધા. અરે પહેલેથી જ અપનાવેલા છે. 4.5 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે લેખિત આ બધું કર્યું હતું. એ વખતે જો કોઈને વિરોધ હોય તો બહાર આવે કે નહીં? કશું જ નહીં, બધા જ રાજી. લો, આપણે ત્યાં કેવું છે, સંતોને આગળ ધકેલવા પડે છે. ભાઈ તમે આગળ બેસો, તમારે આ કરવા તો આ કરવાનું છે. હા, કોઈને અંદરથી આ બધું ઈચ્છા નથી કે આ લોકની દ્રષ્ટિએ પણ એવી મોટપ અને મનાવું, પૂજાવું ને આવું કોઈ સંતોને નથી. આ કેટલું મોટું આશ્ચર્ય છે. વિચાર કરો ને તો ખબર પડે. હા, વિચાર કરીએ ઊંડાણથી તો ખબર પડે કે આ કેટલું મોટું આશ્ચર્ય આપણે નજર સમક્ષ આ બધું અનુભવીએ છીએ. તો આ મહિમા છે. પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પોતે પ્રગટ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી જે કહ્યું ફરી યાદ કરીએ, મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું માતમ, માતમ રે જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે સખી. છેલ્લે હજી 5 મિનિટ છે. તો માલવયાના 10ના વતનાવતની વાત આપણે શરૂ થઈ હતી. ભગતજી મહારાજ કહેતા કે અલમસ્ત જ્ઞાનનું વતનામૃત છે આ. એમાં શ્રીજી મહારાજ શું કહે છે? અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે. કોણ? આપણે ઉપાસકો, ભક્તો, સાધકો. શું વિચાર કરે? જે આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતના પ્રતાપે પામ્યો છું. અને તે સંત પરમેશ્વરના ભક્ત છે. પોતે ભગવાનથી પૂજાતા નથી કોઈ. પરમેશ્વરના ભક્ત છે. હવે પરમેશ્વરનો શું મહિમા છે? શ્રીજી મહારાજનો પોતાનો મહિમા શું છે? અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ, સર્વાત્મા એટલે સર્વના આત્મા, અતતિ સર્વાન વ્યાપનોતિ ઇતિ આત્મા. જે આપણા શરીરમાં રહેલો જે જીવાત્મા છે એ આપણા શરીરનો આધાર છે ને. એ નીકળી જાય તો જય સ્વામિનારાયણ. બરાબર? અનેક કારણ છે, એના લીધે જ આ શરીર સજીવ છે. એક રૂવાટું ને એક સિસ્ટમો બધી, આ બ્રેનની સિસ્ટમ કહો, ડાયજેસ્ટિવ સિસ્ટમ કહો, આ શ્વાસોશ્વાસની બ્રિધિંગ બધી સિસ્ટમો કહો. હા,
આ બધી જેટલી સિસ્ટમો બધી કામ કરે છે, શેના લીધે કામ કરે છે? આત્માને લીધે. એટલે સર્વના આત્મા એવા જે બ્રહ્મ, કોણ? અક્ષરનું જે નિર્ગુણ તેજ, ચિદાકાશ રૂપે કે અનંત સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપેલું છે, બધાના આધાર છે. એના આધારે આ તંત્ર ચાલે છે. મુક્તાન સ્વામી શું કહે છે? હા, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. હા, જે વડે આ જગત છે તેને કોઈ ન. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે અનુભવીને અંતરે રે રામવાસ રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે. અક્ષર ને પુરુષોત્તમ અનંત સૃષ્ટિના આધાર છે. જળ ચૈતન્ય તમામ સૃષ્ટિ અનંત કોટી બ્રહ્માંડોની એના આધાર છે. આપણને એ મળ્યા છે. મહંત સ્વામી મહારાજનું ધાર્યું અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે. પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક એ સ્વરૂપ છે. હોંગકોંગમાં બાપા બોલ્યા હતા ને, કેટલા 42માં માળે ઉતારો હતો ને કાંઈ. હોંગકોંગના આપણા પ્રેમી હરિભક્ત જયપુરવાળા પહેલાં, હા, રાજા બાબુ એ રીતે ગોઠવ્યું હતું. અને પછીથી સેવકોની ઈચ્છા હતી કે પેલો એન્ટિક ફોન હોય ને એ ક્યારે બાપાનો ફોટો એવો છે નહીં, તો એને ફિલ્મ ને ફોટો એવું કંઈક આપણે પાડીએ તો કે આપણને વિશેષ સ્મૃતિ રહે. તો રાજા બાબુના ઘરેથી કંઈક પધરામણીમાં ગયા છે ને ત્યાંથી એ લઈ આવ્યા. કનેક્શન નહોતું આપ્યું અને એમને રાખ્યો હતો. અને બાપાને કહ્યું કે આ બાપા કે આમાં શું આપણે નાટક કરવાનું, આવું એમને ગમે જ નહીં. તો પછી બીજો ઉપાય સેવકોએ શોધ્યો. શ્રુતિપ્રિય સ્વામી કે બાપા આપ શ્રીજી મહારાજ જોડે અક્ષરધામમાં વાત કરો કે. પરાણે પકડાયું રિસીવર અને મહંત સાહેબ શું બોલે, શ્રીજી મહારાજ આ બધા સેવકો બહુ દુરાગ્રહ કરે છે એટલે આપને આ ફોન કર્યો છે. જય સ્વામિનારાયણ, આપને તકલીફ પડી હશે, માફ કરજો. આટલું બોલીને મૂકી દીધું. એમાં પેલું ફિલ્મ ફોટા જે પાડવાના હતા એને થઈ ગયું. આ બધું પૂરું થયું ને પછી મહંત સ્વામી મહારાજ શું બોલે છે કે અહીંયાથી સેવકો છતાં અહીંયાથી અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન થાય છે. આવું રોજ રોજ બોલતા નથી અને બોલવાના નથી. ક્યારેક એમના સામર્થ્યની ઝલક આપી દે અને સેવકોને જ આપેલી છે એમના વિશેષ કરીને. તો જો આ વસ્તુ આપણને મળી છે એટલે અહીંયા કહ્યું કે આત્મા થકી પર અને પરમેશ્વર છે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ સર્વના આત્મા એટલે બધાના આધાર, કારણ અને નિયામક તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે. આ અક્ષર મૂર્તિમાન અક્ષર નિરાકાર રૂપે બ્રહ્મ, બૃહદવાદ બ્રહ્મ સર્વત્ર વ્યાપક અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. હવે આપણે શું સમજવાનું છે આ મહિમા સમજ્યા પછી? એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ, બોલો બધા, એવા જે તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. આ સમજવાનું છે. આટલા શબ્દો સાથે આજની ચોથા દિવસની કથા અને અલ્પ વિરામ આપીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી મહંત સ્વામી મહારાજ ભવતારાયણ સ્વામી મહંત સ્વામી મહારાજ ભવતારાયણ સ્વામી નારાયણ 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 ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિં